હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળા લોકો કે જેમના નામ બ વ ઉપરથી સ્ટાર્ટ થાય છે. તેમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું રહેશે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ કેવી રહેશે. પ્લીઝ યુનિવર્સ જણાવો એમની ફેમિલી લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે નાઇટ ઓફ વોન્ડ. તમે એક્શન લેતા દેખાઈ રહ્યા છો, ખૂબ જ સ્ફૂર્તિલા દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં તમે ખૂબ જ કામ કરતા, તમારા જે પ્લાનિંગ હતા એના ઉપર વર્ક કરતા મને દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈની લાઈફમાં, જે લોકો સિંગલ છે એમની લાઈફમાં ખૂબ જ સારા ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. તો પોઝિટિવ કાર્ડ છે, તો જરૂરથી એમાં આગળ વધજો જો તમને ગમે તો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે, જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ પ્લાનિંગ પ્લોટિંગ કરી રહ્યા છો. મતલબ કે ઘરમાં જો કોઈ સારો પ્રસંગ આવી રહ્યો છે તો એનું પ્લાનિંગ કરતા દેખાઈ રહ્યા છો. ટીમ વર્ક સાથે બધા હળીમળીને એ તમારું જે સેલિબ્રેશન આવી રહ્યું છે, તમારા ઘરમાં કોઈ સારી ઘટના થવા જઈ રહી છે એનું પ્લાનિંગ કરતા તમે દેખાઈ રહ્યા છો. અને એમાં અઢળક ધન પણ ખર્ચતા મને દેખાઈ રહ્યા છો, ખૂબ જ રૂપિયા વાપરતા મને દેખાઈ રહ્યા છો. તો એવું લાગી રહ્યું છે કે ખૂબ જ સારી છે ફેમિલી લાઈફ. સિંગલ માટે ને મેરિડ બંને માટે ખૂબ જ સારું વીક મને દેખાઈ રહ્યું છે. કોઈ ન્યૂ બિગનિંગ, ન્યૂ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને બધા હળીમળીને કામ કરશો, ફેમિલીનો સપોર્ટ મળશે અને અઢળક ધન ખર્ચતા મને દેખાઈ રહ્યા છો તમારી ખુશીમાં અને તમારા ફેમિલી મેમ્બર્સની ખુશીમાં. તો આ એનર્જી ખૂબ જ સારી છે. 222 લખીને આને જરૂરથી ક્લેમ કરજો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ નાની મોટી ચિંતા છે તમને, તમારી પોતાની અથવા તો બાળકોને લઈને કોઈ ચિંતામાં છો, કોઈ ઇન્ટ્રોસ્પેક્શન કરતા નજર આવી રહ્યા છો કે બહુ ઓવર થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો. જો ન કરતા હો તો કરવાની પણ સલાહ દેવામાં આવી રહી છે કે તમને જ્ઞાન ઘણું બધું છે, એ તમે બીજાને આપો છો કે આમાં આમ કરો, આમાં આમ કરો. હેલ્થ ઇસ્યુ તમારે કેમ સોલ્વ કરવા એ તમને નોલેજ છે, પણ એનો તમારે તમારા પોતાની જાત ઉપર યુઝ કરવાનું છે, એપ્લાય કરવાનું છે, એવું તમને ગાઈડન્સ આપવામાં આવી રહ્યું છે. અને જે કાંઈ પણ તમને નોલેજ છે એના ઉપર એક્શન લેજો, એના ઉપર કામ કરજો. ખાલી વિચારીને બેસી રહેતા નહીં કે હેલ્થ ઇસ્યુ છે તો એને મારે કઈ રીતે સોલ્વ કરવો. નાના મોટા હેલ્થ ઇસ્યુ મને દેખાઈ રહ્યા છે, બહુ મેજર કોઈ પ્રોબ્લેમ નથી, પણ એને સોલ્વ કરવા માટે ખાલી વિચારવાનું નથી, એના ઉપર કામ પણ કરવાનું છે, એક્શન પણ લેવાનું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું મને દેખાઈ રહ્યું છે કે તમારી પાસે ઘણી બધી પ્રોપર્ટી છે, ઘણા બધા રૂપિયા છે, તમે તમારા કામને એક્સપાન્ડ કરતા મને દેખાઈ રહ્યા છો. બિઝનેસ છે તો બિઝનેસને એક્સપાન્ડ કરતા મને દેખાઈ રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી છે. પણ એક વસ્તુનું ગાઈડન્સ પણ છે કે ત્રીજી વ્યક્તિની ભૂલ તમે ના ભોગવો, એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ લડાઈ ઝઘડામાં પડવાનું નથી. એવા કોઈ પ્રોપર્ટી તમે જોતા હો તો એ ડિસ્પ્યુટવાળી હોઈ શકે છે. ખાસ વકીલ પાસે ચેક કરાવી લેજો. પેપર્સ બધા વ્યવસ્થિત રીતે ચેક કરજો. કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો એના પહેલાં જરૂરથી ચેક કરજો, કારણ કે એ ડિસ્પ્યુટવાળું હોઈ શકે છે. અને જોબ કરો છો તો જોબની જગ્યાએ પણ તમારું કોઈ ઇન્ક્રીમેન્ટ અટકાવતું, તમારાથી કોઈ જેલસ થતું મને દેખાઈ રહ્યું છે, તમારી તરક્કી અટકાવતું મને કોઈ દેખાઈ રહ્યું છે. તો જરૂરથી ચોક્કસના રહેજો. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે કે કયા વિચારને લઈને નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમના માટે સારું રહેશે. બિયોન્ડ ઇલ્યુઝન. તમારી કલ્પના બહારનું તમને બધું સારું રિઝલ્ટ મળવાનું છે. તો ભગવાન ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ રાખો. તમારું ઇન્ટ્યુશન જે તમને કહે છે એના ઉપર વિશ્વાસ રાખો અને આગળ વધો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.